નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સાંતરપુર તાલુકાના બોરુડા ગામે દૂધ ડેરીમાં દૂધ ભરાવનારાઓની લાઇનમાં વચ્ચે ઘૂસેલા એક વ્યક્તિને વચ્ચે ઘૂસવાની ના પાડવા મામલે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. વચ્ચે આવવાની ના પાડનાર ઉપર ટોળાએ હુમલો કર્યો હતો અને તેને માથામાં બરણી મારતા ઈજાઓ પહોંચી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ એવી છે, સાંતલપુર તાલુકાના બોરુડા ગામે કેનાલ ઉપર રહેતા નરેશભાઈ ભાલાભાઈ ચૌધરી સવારે 8 વાગે ગામની ડેરીમાં દૂધ ભરાવવા માટેની લાંબી લાઈનમાં ઉભા હતા. ત્યારે ગામના સંગજીભાઈ લાઈનમાં વચ્ચે ઘૂસી જઈને દૂધ ભરાવવા લાગતા નરેશભાઈએ તેમને તમે કેમ વચ્ચે આવીને દૂધ ભરાવો છો, લાઈનમાં આવીને દૂધ ભરાવો તેમ કહેતા સંગજીભાઈએ હું તો આવી જ રીતે દૂધ ભરાવું છું, તારાથી થાય તે કરી લે તેમ કહી તે દૂધ ભરાવીને ડેરીની બહાર જતા રહ્યા હતા. અને નરેશભાઈએ તેમનો વારો આવતા દૂધ ભરાવીને બહાર નીકળતા સગજીભાઈ ડેરીના ઓટલે બેઠેલા હતા ત્યાં જઈને નરેશભાઈ કહેવા જતા કે ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી મારવા આવતા હોબાળો થતા સગજીભાઈનું ઉપરાણું લઈને કેટલાક લોકોએ આવીને નરેશભાઈને જેમ તેમ બોલી તેમને ઢોર માર મારી સગજીભાઈએ તેમની દૂધની બરણી નરેશભાઈને માથામાં મારતા ઈજા થતા તેને સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે 7 જણા સામે આઈપીસી 143, 147, 148, 323, 324 મુજબ ગુનો નોંધી તપાસ વધુ હાથ ધરી હતી. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.